પૂરના માહોલની વચ્ચે આજે સ્થાયી સમિતિની એક બેઠક મળી. બેઠકની અંદર 100 જેટલા કામોની લગભગ ચર્ચા કરવામાં આવી, પરંતુ 2 જ કામોને મંજૂરી મળી અને 4 જેટલા કામોને મુલતવી રાખવામાં આવ્યા છે. સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 6 જેટલા કામોને મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા, પરંતુ 2 જેટલા કામોને મંજૂરી મળી છે. પૂરની પરિસ્થિતિ બાદ કામગીરી ચાલુ કરવામાં આવી. ત્યારબાદ આજે બેઠક મળી, તેમાં રોડ પ્રોજેક્ટ શાખા અને મિકેનિકલ ખાતા એમ 6 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, પરંતુ રોડ પ્રોજેક્ટ શાખાનું ઉત્તર ઝોનમાં 10 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ ડિવાઈડર તેમજ પેવર બ્લોકની પેવિંગ કામગીરીના કામને મંજૂરી આપવામાં આવી છે. બીજા 4 કામો મુલતવી રાખવામાં આવ્યા છે, જ્યારે મિકેનિકલ ખાતા તેને 1 કામની મંજૂરી આપવામાં આવી છે. આજે સ્ટેન્ડિંગમાં ટોટલ 6 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. એમાંથી 2 મંજૂર કરી છે, 4 મુલતવી રાખી છે. ઉત્તર ઝોનમાં 10 કરોડની મર્યાદામાં ફૂટપાથ ડિવાઈડર પેવર બ્લોક પેવિંગનો ઇજારો હતો, જેના સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી અને 3 કરોડની બચત છે. એટલે એ કોન્ટ્રાક્ટરને ફક્ત 6 મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 6 મહિનામાં ફરીથી ઇજારો કરવાનો રહેશે. વ્હીકલ પુલ શાખા દ્વારા 6% એબોવના ભાવનું ટેન્ડર 648.13 રૂપિયા પ્રતિ કલાકના ભાવે જેસીબી એક્સ્કેવેટર અને સમકક્ષ મશીનો ભાડે લેવાનું ટેન્ડર હતું, જે 90 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવશે. 4 કામો મુલતવી કરવામાં છે. તો આજે વરસાદ સિઝન છે, એમાં આ કશું પેઇન્ટિંગ કે એવું કંઈ કરવાનું હતું નહીં, એટલા માટે મુલતવી રાખ્યા છે. અને હાડમોરમ રોડા છારું સ્ટોન ડસ્ટ એ અત્યારે ઇમરજન્સી નહીં હોવાથી આજે મુલતવી રાખ્યું છે. નેક્સ્ટ ટાઈમ મંજૂર કરીશું. અત્યારે વરસાદ સિઝનમાં આ નાખવાની જરૂર નથી.